નમસ્કાર મિત્રો, તમે જાણો છો એક એવું વ્રત જે તમારા બધા પાપોને દૂર કરીને તમને સુખ, સમૃદ્ધિ અને મોક્ષ આપી શકે છે. હા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છે વરદાયિની એકાદશી વિશે, જે કરવાથી ભગવાન વિષ્ણુ પોતે વરદાન આપે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં તમે જાણશો વરદાયિની એકાદશી ક્યારે છે, તેની વ્રત કથા અને કેવી રીતે કરવું આ પવિત્ર વ્રત. તો ચલો જાણીએ. પ્રાચીન સમયમાં એક રાજા હતા જેમનું નામ હતું મહિધ્વજ. તે બહુ ધાર્મિક અને દયાળુ હતા, પણ તેમના ભાઈને તેમના પર ઈર્ષા હતી. એક દિવસ તેણે રાજાને જંગલમાં લઈ જઈને માર્યા. રાજાનો આત્મા એક વૃક્ષમાં બંધાઈ ગયો અને તે પ્રેત બની ગયો. એક દિવસ ત્યાંથી એક મહાન ઋષિ પસાર થયા. તેમણે પ્રેતને મુક્ત કરવા માટે વરદાયિની એકાદશીનું વ્રત કર્યું. તેના પુણ્યથી રાજાને મુક્તિ મળી અને તે સીધા વૈકુંઠમાં ગયા. આથી આ એકાદશીનો મહિમા ખૂબ જ વિશાળ માનવામાં આવે છે. તો ચલો જાણીએ વ્રતની વિધિ. વરદાયિની એકાદશીનું વ્રત આ રીતે કરવું. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તુલસી પાન અર્પણ કરવું, આખો દિવસ ઉપવાસ રાખવો, રાત્રે જાગરણ અને ભજન કરવું. તેના લાભ શું શું છે? આ વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે, સુખ અને સમૃદ્ધિ મળે છે, પિતૃદોષથી મુક્તિ મળે છે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને આવા જ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.